હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, વરસાદની સિઝન ચાલુ છે. વરસાદ પણ થોડો થોડો આવી રહ્યો છે. તો મને આજે દહીંવડા ખાવાની ઈચ્છા થઈ હતી. તો આજે મેં દહીંવડા બનાવ્યા. તો દહીંવડા બનાવવા માટે અહીં મેં ખીરું પહેલેથી જ રેડી કરી દીધું હતું. જો તમારે દહીંવડાના ખીરાની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરીને અવશ્ય કહેજો. તો ફ્રેન્ડ્સ, આજે હું સ્ટીમ દહીંવડા બનાવવાની છું. તો સ્ટીમ દહીંવડા બનાવવા માટે અહીં મેં અપમ મેકર લઈ લીધું છે. અપમ મેકરમાં સરસ તેલ લગાવી દેવાનું છે. તેલ આપણું જેટલું વ્યવસ્થિત લગાવેલું હશે તેટલા જ આપણા દહીંવડા સરસ થશે. તો ફ્રેન્ડ્સ, મેં બધી જ પ્લેટમાં તેલ લગાવી દીધું છે. હવે ત્યાર પછી આપણે જે દહીંવડાનું ખીરું છે તેનું થોડું થોડું ખીરું આ બધી જ પ્લેટમાં ઉમેરી લેવાનું છે. દહીંવડાનું ખીરું પણ સૌથી ઇઝી રીતે જ બની જાય છે. તેના માટે આપણે અડદની દાળને પહેલાં પલાળી રાખવાની હોય છે. ત્યાર પછી તેને મિક્સરમાં ક્રશ કરી દેવાની હોય છે અને તેમાં આપણે લસણ, આદુ, મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની હોય છે. અને આ જ રીતે જે રીતે તમે વિડીયોમાં જુઓ છો તેટલું જ આપણે તેનું માપ રાખવાનું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. તો ફ્રેન્ડ્સ, આપણા દહીંવડા સરસ રીતે પ્લેટમાં ગોઠવાઈ ગયા છે. હવે આપણે તેને સ્ટીમ કરી દેવાના છે. તો સ્ટીમ કરવા માટે મેં અહીં અપમ મેકરને ગેસ પર રાખી દીધું છે અને ધીમા જ ગેસે આપણે તેને 10 મિનિટ સુધી થવા દેવાનું છે. તો ત્યાં સુધી ફ્રેન્ડ્સ, આપણે તીખી ચટણી બનાવી લઈએ. તો તીખી ચટણી માટે મેં કોથમીર, લીલા મરચાંને મિક્સર બાઉલમાં લઈ લીધા છે. ત્યાર પછી અડધી ચમચી જેટલું મીઠું, થોડો બરફ ઉમેરી દીધો છે. બરફ ઉમેરવાથી ચટણીનો કલર પણ ખૂબ જ સરસ આવે છે અને ચટણી આપણી ઠંડી બને છે. ત્યાર પછી થોડું પાણી ઉમેરીને મેં તેને ક્રશ કરી દીધું છે. તો આપણે થોડી વારમાં જોઈ લેવાનું છે કે કોથમીર આપણી બરાબર ક્રશ થઈ છે કે નહીં. તો અહીં આપણી કોથમીર થોડી મોટી રહી છે તો ફરીથી આપણે થોડું પાણી ઉમેરીને તેને ક્રશ કરી દેવાની છે. અને જો ફ્રેન્ડ્સ, તમને તીખી લીલી ચટણી તીખી વધારે પસંદ હોય તો લીલા મરચાં વધારે એડ કરવાના છે. અને જો તમને લીલી ચટણી બહુ તીખી પસંદ ના હોય તો 2 જ લીલા મરચાં તેમાં એડ કરી દેવાના છે. તો હવે લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે 5 મિનિટ પછી આપણે જે વડાને સ્ટીમ કરવા રાખ્યા હતા તેને ચેક કરી લેવાના છે. અને હવે આ રીતે બધા જ વડાની ઉપર થોડું થોડું તેલ લગાવી દેવાનું છે અને ત્યાર પછી વડાને બીજી સાઈડ ફેરવી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતના આપણા બ્રાઉન કલરના વડા થાય ત્યાં સુધી આપણે તેને સ્ટીમ થવા દેવાના છે. ત્યાર પછી મેં એક કઢાઈમાં થોડું પાણી ગરમ કરી દીધું હતું, તેમાં મીઠું ઉમેરી દીધું હતું અને ત્યાર પછી જે આપણા સ્ટીમ દહીં વડા હતા તેને મેં તેમાં ઉમેરી લીધા હતા. અને થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે વડાને આ રીતે પાણીમાંથી બહાર કાઢી દેવાના છે અને બધું જ પાણી નિતારી લેવાનું છે અને એક વાસણમાં લઈ લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે બધા વડાનું બધું જ પાણી આ રીતે નિતારી લેવાનું છે અને ત્યાર પછી તેને એક વાસણમાં લઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણા વડા પણ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મેન જે દહીં હોય છે તે જોઈ લઈએ. તો દહીં માટે આપણે દહીંને એક વાસણમાં લઈ લેવાનું છે. ત્યાર પછી દહીંને આ રીતે વલોવી દેવાનું છે. થોડું ઠંડુ પાણી ઉમેરીને દહીંને વલોવી દેવાનું છે. પાણી પણ આપણે અડધા ગ્લાસથી પણ અડધું ઉમેરવાનું છે અને આ રીતે સરસ મજાનું દહીં વલોવી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં ગળી ચટણી, તીખી ચટણી, લાલ ચટણી, દહીં આવી ગયું છે. તો હવે આપણે દહીંવડાની પ્લેટને તૈયાર કરી દઈએ. તો અહીં મેં 3 વડા લઈ લીધા છે. તેમાં સૌથી પ્રથમ પહેલાં દહીં ઉમેરી લીધું છે અને દહીં ઉમેર્યા પછી બધી ચટણી થોડી થોડી ઉમેરી દેવાની છે. તમારા સ્વાદ અનુસાર તમે ચટણી અને દહીં ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ દહીંવડાની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. જ્યારે કોઈ ઘરે મહેમાન આવ્યા હોય છે કે કોઈ ફ્રેન્ડ્સ આવ્યા હોય છે ત્યારે આ રેસીપીથી આપણે દહીંવડા ખૂબ જ સરસ રીતે અને ફટાફટ બનાવી શકીએ છીએ. અને સ્ટીમ દહીંવડામાં તો બિલકુલ વાર નથી લાગતી. સ્ટીમ દહીંવડામાં તો ફટાફટ બની પણ જાય છે અને સ્ટીમ દહીંવડા સૌ કોઈને ખૂબ જ ભાવે છે. તો ફ્રેન્ડ્સ, આપણા જોતજોતામાં આપણા સ્ટીમ દહીંવડા તૈયાર થઈ ગયા છે. વિડીયોમાં તમે જોઈ જ શકો છો કે આપણા સ્ટીમ દહીંવડા કેવા સરસ લાગે છે. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. તો ફ્રેન્ડ્સ, સ્ટીમ દહીંવડાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરી દેજો. જેમ આપણે તળીને દહીંવડા બનાવીએ છીએ તેના કરતાં પણ આ સ્ટીમ દહીંવડા ખૂબ જ સરસ લાગે છે.
ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે અવશ્ય ટ્રાય કરજો અને તમારી રેસીપી પણ મારી સાથે શેર કરજો.